હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? આજે અમારા વેદુભાઈ આખો દિવસ 2 ફૂટ અધર ચાલવાના છે ને વેદુ? કેમ? બોલ બોલ. આજે વેદુભાઈનો બર્થડે છે. એ વેદુ, જય શ્રી કૃષ્ણ તો બોલો. જય શ્રી કૃષ્ણ. હું કહેશો રેશમાં તો? એટલે જ ભાઈ ફૂલા છે ને આવા કપડા પહેરવાના આવા પહેરવાના એમ. હા હા. નાટક ચાલુ કરી કેવા પહેરવા તારે વળી કપડા? જો પૈડા દે. વ્હાઈટ શર્ટ પહેર્યો. વ્હાઈટ શર્ટ પહેરવો છે તારે? હા, એમાં બોલો રેશમાજી. હું બોલે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. થઈ ગયું ટિફિન તૈયાર મારું? હા, તમારું ટિફિન થઈ ગયું તૈયાર? આજથી રેશમાએ ખાત મુહૂર્ત કર્યું છે ટિફિન બનાવીને આપવાનું. જોઈએ હવે ટિફિન સર્વિસ કેવી રહી છે. તો પણ કેટલા ધક્કા થાય મારે. બાજુમાં સંદીપભાઈ નથી એટલે મારા છોકરાઓને આ તો વળી ઓલાને તમે મૂકી આવ્યા, નગર એને મૂકવા જવાનો, આને તમે લેતા જાવ છો પછી ટાઈમે લેવા જવાના, ઘરનું કામ કરું છું, આને સ્કૂલે મૂકવા જાવ, સાયકલ ખરાબ થઈ ગઈ છે મૂકવા જવો પડે છે. હીરુડાભાઈ તો કઈ ચાલીને તો જાતા નથી. જાય છે અહીંયા સામે વાળી છોકરીઓ ચાલીને જ જાય છે. કહું છું જતો રહે નહીં આવે તો એ ન જાય. કંઈ નહીં, ચાલો ભાઈ, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું છું. બર્થડે બોય કેરી ખાતો અને ટીવી જોતો. અમે જઈએ છીએ ગરીબ ઓલા છોકરાઓને દાન કરવા, ગરીબ છોકરાઓ કેળા ખવડાવવા જઈએ છીએ, કેળા બરાબર છે ને? વેદુભાઈનો બર્થડે છે તો વેદુ બીજે ક્યાં જવું છે? મેડોવર ગ્રીલમાં. ભાઈ જાને મેડોવર ગ્રીલ વળી કંસારમાં નક્કી કર્યું છે આપણે. કંસરમાં તને ભાવે એ જ મેનુ છે. તું ત્યાં જઈને સરપ્રાઈઝ કરી અને બીજી એક સરપ્રાઈઝ રાતે પપ્પા આપશે તને. વાસ્તવણી આજે વેદુભાઈનો બર્થડે છે તો એની ઈચ્છા હતી કે ભાઈ થોડાક ગરીબ છોકરાઓને કેળા ખવડાવીએ અને પછી કંસારમાં જમવા જઈએ. હે, બે ડિમાન્ડ હતી. હું બે કા ડિમાન્ડ? મેડવર ગ્રીનમાં લઈ જાવ હા, અને કા કંસારમાં લઈ જાવ. બરાબર. પપ્પા, એની ડિમાન્ડ હું ગરીબ છોકરાને કઈ ખાવાનું નહીં તો અમે વેચવા જાવી ડરલવી વાળા. માર બર્થડે આવશે તો તે વેચવા જવાના છે. હા, આપણે કેકમાં ને એમાં પૈસા નહીં નાખવાના. કેકના પૈસા હોય ને એને બદલે આપણે ગરીબ છોકરાઓને ખવડાવી દેવાનું. ઓકે ઓકે દીકરી રેશમા તો નકર કઈ છોકરાઓને કઈ લઈ લેવાનું અને પછી ગરીબ છોકરાને દાન કરી લેવાનું પૈસા વધે તો. શું કહેતી તું? એને બે હોય ખાવાનું, કા મેડવર ગ્રીલમાં જાવું કા કંસારમાં જાવું. કંસારમાં ઘણા ટાઈમ થી ગયા નહોતા હા. એટલે કીધું કે ચાલો ભાઈ કંસારમાં આટો મારી આવે. ઓકે, ચાલો તો અમે નીકળીએ છીએ. વેદુભાઈનો ચહેરો ખીલી ગયો છે કેમ કે અમે આવી ગયા છીએ કંસાર હોટલમાં. નહીં વેદુ, મજો પડી છે? કેટલી પૂરી ખાવાનું પ્લાનિંગ છે? 10-12 ખાઈ જાય. ચાલો જોઈએ ભાઈ. અમે કંસારમાંથી જમીને આવી ગયા છીએ અને વેદુભાઈ, વેદુ બેટા બારી બંધ કર. શું છે, મજા આવી? હા, શું ખાવાની મજા આવી? ગુલાબ જામુન. બીજું? છાસ. મઠ્ઠો મને એટલો બધો ન ભાવે. નો ભાઈઓ? કેમ? સીતાફળનો એટલે? હા, તને? ગુલાબ જામુન, ખાલી ગુલાબ જામુન. ખાલી ગુલાબ જાંબુ. અને રેશમા તને શેમાં મજા આવી? મારે બધું ચાલે. બધું જ ચાલે. મઠ્ઠો તો ચાલ્યો ને? મઠવાનું ગુલાબજાંબુ હું ખાવે નહીં પણ મેં 3 રોટલી ખાઈ લીધી હા. અને ખીચડી ખાધી અને દાળ ભાત ખાધા. નહીં, ખીચડી કાઢી અને કઢી ભાત ખાધા. ઓકે ઓકે, ચાલો ભાઈ. આજે વેદુભાઈ માટે હું મોટી પેનડ્રાઈવ લાવ્યો છું, વેદુને હિતુ માટે, અને એમાં ભજન ને એવું નાખીને લઈને આવ્યો છું. તો બે રાહ જોવે છે કે ક્યારે પેનડ્રાઈવ અમારા હાથમાં આવે. ચાલો ભાઈ, પેનડ્રાઈવ આપી છે બંને ભાઈઓ ખોલે છે. જો કે મેં અનબોક્સિંગ તો કરી નાખેલું છે. અંદર ભજન નાખ્યા છે, ફોટા નાખ્યા છે, બધું જ નાખેલું છે. હીરું કાતર લઈ જા. ખુલ્લું જ છે બેટા, એમનેમ ખોલો. ચાલો, પેનડ્રાઈવ ચડાવી દીધી છે પપ્પા, આટલા એટલે બધા ગીત બે છે તો. ભાઈઓને મજા પડી જવાની છે. હા, આટલા બધા આટલા બધા ગીત છે. હજી વેદુ તારા માટે એક સરપ્રાઈઝ છે.
ક્યું સરપ્રાઈઝ શું છે ચાલો જોઈએ. વેદુ માટે છે ઘડિયાળ, ડિજિટલ વોચ. મમ્માને બતાવો, આ બાજુ લાવ. હોલ વાળો જ આવે. વેદુભાઈ તો કઈક નીખરી ગયા હે વેદુભાઈ. બેલ્ટ તો લગાવો, લાઈ પેલા જોવા તો દે, રમકડું ના જોવા દે મમ્માને બેટા. વેદુભાઈની ઘડિયાળ આવી ગઈ છે. ગમી વેદુ? તો આજનો અમારો વેદુભાઈના બર્થડે નો સ્પેશિયલ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લાઈક કરજો, શેર ઊભો રે.